Yes, a very good afternoon, everyone. Very important topic for board point of view. Energy stored in a charge capacitor. Yes, કેપેસિટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે બી વાત થઈ હતી કે કેપેસિટર એક એવો ડિવાઇસ છે જે એનર્જી સ્ટોર કરે છે, રાઈટ? તો આ પર્ટિક્યુલર લેક્ચરમાં આપણે જોઈએ કેટલી એનર્જી સ્ટોર કરે છે, કયા ફોર્મમાં એનર્જી સ્ટોર કરે છે, કેટલો એનર્જીનો લોસ થાય છે. ઓકે, સો બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી ધીસ આન્સર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ. તો આઈએમપી માર્ક કરજો સૌથી પહેલા, વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો યસ, બે પ્લેટ્સ છે, વચ્ચે ડાઇલેક્ટ્રિક એર છે, ધીસ ફોર્મ્સ અ કેપેસિટર. ઓકે, અને બેટરી સાથે કનેક્ટ કરેલી છે બંને પ્લેટ્સ. ફર્સ્ટ પ્લેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી, સેકન્ડ પ્લેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી, રાઈટ? હવે કેટલી એનર્જી કેપેસિટર સ્ટોર કરે છે? હું રિપીટ કરું છું કે કેપેસિટર એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે. કોઈ ડિવાઇસ એનર્જી બનાવતું નથી. વી આર નોટ એબલ ટુ પ્રોડ્યુસ એનર્જી. એનર્જી ખાલી સ્ટોર કરે છે. સ્ટોર ક્યારે થાય? જ્યારે કંઈક એનર્જી એને મળતી હોય તો એ સ્ટોર કરે, રાઈટ? એના માટે આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ, બીકોઝ બેટરી વિલ એક્ટ એઝ અ સોર્સ ઓફ એનર્જી. ઓકે, સપોઝ શાંતિથી સમજો કે એક ડીક્યુ ચાર્જ, એક ડીક્યુ ચાર્જ મેં સેકન્ડ થી ફર્સ્ટ પ્લેટ ઉપર ટ્રાન્સફર કર્યો. a charge, suppose a dq charge is transferred from second to first plate. એટલે ટ્રાન્સફર કોણ કરે? એની મેળે ના કરે, બેટરી વર્ક કરશે. વર્ક વિલ બી ડન બાય ધ બેટરી to transfer a dq charge from second to first plate. માની લો એક dq ચાર્જ અહીંયા આવ્યો. તે સ્ટુડન્ટ્સ પહેલા બે પ્લેટ કેવી હતી? ન્યુટ્રલ. બે ન્યુટ્રલ માંથી એક dq અહીંયા ટ્રાન્સફર કરો એટલે ઓટોમેટિકલી અહીંયાથી એક પોઝિટિવ ચાર્જ ઓછો થાય એટલે નેગેટિવ આવ્યો. બોલો, ક્લિયર? ડન? ઓકે, હવે સાંભળજો. બેટરીએ આરામથી એક dq ચાર્જ ટ્રાન્સફર કર્યો, એના માટે ઓફકોર્સ બેટરીએ વર્ક કર્યું. કેટલો વર્ક કર્યું ડીક્યુ ચાર્જ ટ્રાન્સફર કરવામાં? તો કે કેટલો ચાર્જ ટ્રાન્સફર કર્યો? ડીક્યુ કેટલા વોલ્ટેજ ઉપર રહીને? વી વોલ્ટેજ ઉપર રહીને, રાઈટ? સો ધીસ ઇઝ ધ વર્ક ડન બાય ધ બેટરી ટુ ટ્રાન્સફર અ ચાર્જ ડીક્યુ ફ્રોમ સેકન્ડ ટુ ફર્સ્ટ પ્લેટ. આવ્યું આટલું સ્ટુડન્ટ્સ? ઓકે, હવે શું થયું? પ્લસ અહીંયા આવ્યો, માઇનસ આવ્યો. that creates an electric field between the plates. ઇલેક્ટ્રિક ફિલ્ડ બની. હવે એક બીજો ડીક્યુ ચાર્જ ટ્રાન્સફર કરવામાં બેટરીએ થોડી વધારે એફર્ટ્સ કરવી પડે. કેમ? કેમ કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ ડીક્યુ ને તો રિપેલ કરીને આમ મોકલી દે, પાછો મોકલી દે, રાઈટ? તો બેટરીએ થોડું ઓર વર્ક કર્યું અને ડીક્યુ ચાર્જ આવ્યો, અહીંયા માઇનસ આવ્યું, અગેન ઇલેક્ટ્રિક ફિલ્ડ બની. તો સ્ટુડન્ટ્સ, જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ થતી જશે, સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર થતી જશે, એમ બેટરીએ વધારે ને વધારે મહેનત કરવી પડશે ચાર્જને ત્યાં મૂકવા માટે, રાઈટ? કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બની જાય છે. ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ નોટ અલાઉ ધ ચાર્જ ટુ ફર્ધર એક્યુમ્યુલેટ એટ ધ ફર્સ્ટ પ્લેટ, રાઈટ? તો બેટરી વધારે ને વધારે કામ કરે છે એટલે વર્ક ડન બાય ધ બેટરી ઇઝ વેરિયેબલ. એટલે બેટરી વર્ક કરશે. ધીસ વર્ક ડન વિલ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ધીસ વર્ક ડન, રાઈટ? આ જે બેટરી કામ કરે છે જેના લીધે પ્લસ માઇનસ આવે છે, બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે, આમાં એનર્જી સ્ટોર થાય છે. પોટેન્શિયલ એનર્જી વિલ બી સ્ટોર્ડ બિટવીન ધ પ્લેટ્સ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્લિયર? આઈ વિલ રિપીટ એવરીથિંગ. પહેલા તો બેટરીએ ડીક્યુ ચાર્જ ટ્રાન્સફર કરવામાં વર્ક કરવું પડે છે. જે વર્ક, ક્લિયર ને? બરાબર? જે વર્ક ધીમે ધીમે વધતું જશે, કેમ કે જેમ ચાર્જીસ આવતા જશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનતી જશે એટલે બેટરી વધારે ને વધારે વર્ક કરશે. ધીસ વર્ક ડન બાય ધ બેટરી વિલ બી સ્ટોર્ડ બિટવીન ધ પ્લેટ્સ ઇન ફોર્મ ઓફ એનર્જી. ઓકે, તો ટોટલ વર્ક ડન કેટલું થશે? તો કે ટોટલ વર્ક ડન વિલ બી ઓબ્ટેન્ડ બાય ઇન્ટિગ્રેશન. કેટલો ચાર્જ મારે પ્લેટ્સ ઉપર લાવવો છે? 0 થી q. વર્ક ડન વિલ બી dq into v. Is it?
Okay, but now what is V? V is Q by C. Yes, of course, આ Q છોકરા વેરિયેબલ છે ને, Q is variable, ધીમે ધીમે Q વધતો જશે. Okay, so work done is finally equals to integration 0 થી Q dq એટલે શું થાય? dq જ રહેશે, V ની જગ્યાએ Q by C. Now total work done is 1 by C, તો constant છે 12 આવી જશે. Okay, 0 થી Q dq. So work done is equals to Q square by 2C x raised to n dx 0 થી Q. So finally work done is equals to Q square by 2C. આટલું વર્ક થયું or આટલી એનર્જી આવી. એવડું સ્ટુડન્ટ્સ શ્યોર ખબર પડી? Okay, so work done or energy stored is Q square by 2C. આગળ જુઓ. So energy stored is Q square by 2C. Can I write Q equals to CV? Can I write Q equals to CV? Yes. So this will be equals to C square V square by 2C. Right? It's a cancel. So energy is equals to half CV square. Very important derivation. આટલી એનર્જી કેપેસિટર બે પ્લેટ્સ વચ્ચે ઇન ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરશે. રાઈટ? કેટલી? હાફ CV સ્ક્વેર. Now you know students, energy density એટલે શું? જો આ પ્લેટ હતી, yes, okay, volume of the plate કેટલું થાય? તો કે આ d distance is area. Okay, so volume of the plate is area into distance. Volume of the plate is area into distance. હવે ડેન્સિટી, એનર્જી ડેન્સિટી એટલે શું? માસ ડેન્સિટી શું હતું સ્ટુડન્ટ્સ? માસ ડેન્સિટી એટલે માસ બાય વોલ્યુમ. માસ ડેન્સિટી એટલે માસ બાય વોલ્યુમ. સિમિલરલી એનર્જી ડેન્સિટી શું થાય? એનર્જી ડિવાઇડ બાય વોલ્યુમ. ઓકે, એનર્જી half CV square. Instead of volume I can write as area into distance. થયું આટલું. આ કયું કેપેસિટર છે સ્ટુડન્ટ્સ? પેરેલલ પ્લેટ કેપેસિટર છે. તો પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું બન્યા છે? એપ્સિલોન નોટ A upon D into V square by AD. ક્લિયર? સમજો છો ને? હું એનર્જી ડેન્સિટી રિમૂવ કરું છું. એનર્જી ડેન્સિટી સિમ્પલી એનર્જી બાય વોલ્યુમ. તો યસ, એરિયા કેન્સલ. એનર્જી ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ હાફ epsilon naught V square by D square, students. Got it? Now what is V equals to? E dot D. So V by D is equals to E. E square through. So finally energy density is half epsilon naught E square. આટલી એનર્જી ડેન્સિટી બે પ્લેટ વચ્ચે સ્ટોર થઈ. તો જ્યારે બોર્ડ આપણને આ ક્વેશ્ચન પૂછે ત્યારે આપણે આ બધું અહીંયા સુધી લખવાનું, હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર સુધી. એવડું? હવે સ્ટુડન્ટ્સ આમાંથી જો MCQ કેવી રીતે બને છે, બોર્ડ MCQ એ બે સાથે કરાવી દો. બેટરી કેટલા વોલ્ટેજ છે? V. કેટલો ચાર્જ ફ્લો થાય છે? Q. સો ધીસ ઇઝ એકચ્યુઅલી એનર્જી સપ્લાઈડ. સમજો તમે શાંતિથી. એનર્જી સપ્લાઈડ. યસ, આઈ કેન રાઇટ Q એટલે CV. So this is CV square is energy supply. Supply આટલી થાય છે. ઓકે, એમાંથી સ્ટોર કેટલી થઈ? હાફ CV સ્ક્વેર. ભાઈ એ ડિરાઈવ કર્યું ને, હાફ CV સ્ક્વેર. એટલે કેવું થયું ખબર તમને? બેટરી જે સપ્લાય કરે છે એનું 50% જ સ્ટોર થયું ને, 50% જ સ્ટોર થયું ને. યસ, અને બાકી 50% ક્યાં ગયું? લોસ થઈ ગયું ને. ક્યાં? આપણે તો બેટરીએ તો CV સ્ક્વેર આપ્યું જ ભાઈ. વર્ક ડન બાય ધ બેટરી CV સ્ક્વેર. એમાંથી સ્ટોર કેટલું થયું? હાફ CV સ્ક્વેર સ્ટુડન્ટ્સ. તો બાકી હાફ CV સ્ક્વેર ક્યાં ગયું? લોસ ગયો. કયા ફોર્મમાં? હીટ એનર્જીના ફોર્મમાં. આવું થયું. તો આમાં સર MCQ શું બને? જો MCQ સમજાવું શું બને. તમને આમાં એવો રેશિયો પૂછે કે વોટ ઇઝ ધ રેશિયો ઓફ એનર્જી stored upon energy loss. તો stored by loss, તો જેટલી સ્ટોર કરી એટલી જ લોસ થઈ ને. તો that is 1:1.
1:1. લોસ બાય સપ્લાય, લોસ કેટલો થયો અને સપ્લાય કેટલી કરી, તો કે 50% રેશિયો ધરાવશે. ક્લિયર? જો ને એથી જ ખબર પડે ને, CV² હતું. આઉટ ઓફ CV², half CV² is the energy stored. The remaining half CV² is the loss. Loss is in form of heat energy. અને એ જ રીતે stored by supplied. Stored by supplied. તો એ બી શું આવે સ્ટુડન્ટ્સ? 50%. કેટલે સ્ટોર થઈ? હાફ CV². કેટલે સપ્લાય કરી હતી? CV². તો કેટલું થયું? 50%. Is it clear to you? રાઈટ? આ ટોપિક એકવાર જોઈ લો. અને મારી તો આમાં તમને એવી સલાહ છે, એડવાઇસ છે કે ફોટો પાડી લો, કેમ કે ટેક્સ્ટ બુકમાં જે ડેરિવેશન આપ્યું છે એનાથી થોડું અલગ કર્યું છે. ઘણા બધા આ ડેરિવેશન કરે છે, ખોટું નથી બિલકુલ. તો તમે ફોટો લઈ લો. ક્લિયર? ડન? લેવાનો પાડ લો ફોટો. Then students, okay, let's move to the last example of your textbook, example 2.10. આ કમ્પ્લીટ કરશું એટલે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું આપણું સ્ટુડન્ટ્સ. એક્સરસાઇઝ અમુક ક્વેશ્ચન્સ આપણે બાકી રહેશે. ઓકે, જો શું કહે છે? There is a capacitor of 900 picofarad capacitance. It is being charged with 100 volt battery. 100 વોલ્ટની બેટરીથી તમે આને ચાર્જ કરો છો 100 picofarad કેપેસિટરને. તો પહેલા આપણને એવું પૂછ્યું છે હાઉ મચ એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર. તો કેટલી એનર્જી સ્ટોર થાય? ધીસ ઇઝ વેરી સિમ્પલ. યુ જસ્ટ હેવ ટુ યુઝ ધ ફોર્મ્યુલા હાફ CV². હાફ C એટલે 9 × 10⁻⁻10. વોલ્ટેજ ઇઝ 10⁴. 4.5 - 6 જૂલ. આટલી એનર્જી સ્ટોર રહે છે. Then students, okay, કેટલો? ક્લિયર? The capacitor is disconnected from the battery and connected to another 900 picofarad capacitor. What is the energy stored by the system? Okay, fine. પહેલા તમને બુકની મેથડ જ કરાવી દઉં. બીજું, આના ઉપર ચાર્જ કેટલો આવે સ્ટુડન્ટ્સ અત્યારે? ઓકે, Q is equals to CV. Yes, what is C? 9 × 10⁻10. What is voltage? 10⁻². So this is 9 × 10⁻8. Is it? Yes. Done students. આટલું. હવે હું બેટરી ડિસ્કનેક્ટ કરી દઉં છું અને બીજું આઈડેન્ટિકલ કેપેસિટર લગાડું છું. એવું ક્વેશ્ચનમાં આપ્યું છે. આઈડેન્ટિકલ કેપેસિટર એટલે આનું 900 picofarad છે. ઓકે, આનું બી 900 picofarad બીજું કેપેસિટર હું લગાવું. જ્યારે આવું થાય ત્યારે આ તો ઓલરેડી ચાર્જ હતું, રાઈટ? બેટરી આને ચાર્જ કરી દીધું હતું. ડન? આટલો ચાર્જ આના ઉપર હતો. આઈડેન્ટિકલ કેપેસિટર લગાડશો સ્ટુડન્ટ્સ તો અહીંયાથી ચાર્જ ફ્લો થશે અને અડધો ચાર્જ આને મળશે, અડધો ચાર્જ આને મળશે, રાઈટ? Q/2 અહીંયા થઈ જશે અને આનો Q/2 થઈ જશે. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, રાઈટ? કે બે આઈડેન્ટિકલ બોડીઝને કનેક્ટ કરશો તો ચાર્જ વિલ ફ્લો ટિલ દે બીકમ હાફ. ઓકે, તો ચાર્જ હાફ થશે તો હવે એનર્જી કેટલી સ્ટોર થશે? આપણને શું પૂછ્યું બી પાર્ટમાં કે હવે આ બેની થઈને કેટલી એનર્જી થશે એ જ પૂછ્યું છે ને. વોટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી સ્ટોર્ડ બાય ધ સિસ્ટમ? ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ચાર્જ અડધો થઈ ગયો. જો તમને કદાચ ખબર પડે ડાયરેક્ટલી તો એ આમ ચલો વાંધો નહીં, બુક પ્રમાણે જઈએ તો બી કોઈ ઇશ્યુ નથી. ચલો, તો હવે ચાર્જ થઈ જશે 4.5 × 10⁻8, રાઈટ? તો નાઉ ધ એનર્જી વિલ બી, અહીંયા કેટલી એનર્જી રહેશે? તો કે Q²/2C ફોર્મ્યુલાથી. યસ, Q કેટલું? તો કે આનું હાફ થઈ જાય ને. દેટ ઇઝ 4.5 × 10⁻8 એનો સ્ક્વેર અપોન 2 × 9 × 10⁻10. તો આ જ સ્ટુડન્ટ્સ આની પણ રહેશે યાર, આની પણ ઈ જ રહેશે. એનો બી ચાર્જ કેટલો છે? Q/2. એનું બી કેપેસિટન્સ સેમ જ છે. તો અગેન આ બેને એડ કરી દો. દેટ વિલ બી ધ એનર્જી ઓફ સિસ્ટમ સ્ટુડન્ટ્સ. ઇઝ ઇટ? તમે જોજો, તમને જે આન્સર આવશે ને એ આના કરતા અડધો આવશે, 50%. એટલે આઈ ગેસ 2.25 × 10⁻6. આગળ આપણને પૂછે લોસ કેટલો, તો આમાંથી આ માઇનસ કરી દેજો, એટલો લોસ આવ્યો. લોસ આવશે ને? લોસ તો આવે ને? કેમ? ચાર્જ વાયરમાંથી ફ્લો થશે ને ભાઈ, અહીંયાથી ફ્લો થશે ચાર્જ.
એના લીધે શું બને? હીટ બને, એટલે હીટ એનર્જીના લીધે લોસ આવશે. ઠીક છે, આપણને તો એ લોસ પૂછ્યો નથી, આપણને તો આટલું પૂછ્યું છે, ધેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? સેમ ટુ સેમ એક ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ એક્સરસાઇઝમાં. આઈ થિંક આપણે સાથે સાથે કરી લઈએ તો વધારે સારું. ઓકે, જો લેટ્સ કમ ટુ exercise number 2.10 and 2.11. Ideally it is pronounced 2.10 and 2.11. હા ભાઈ, 10મો ક્વેશ્ચન જો એક્સરસાઇઝ. ઓકે, એક્સરસાઇઝ જો 12 picofarad capacitor is connected to 50 volt battery. એક કેપેસિટર છે, કેટલો છે? 12 picofarad is connected to 50 volt battery. It's very simple question, which was energy stored half CV square. So that is half 12 into 10 to the power minus 10 into 2500. Is it students? 50 no square. Done. 6 25 6 are 150. They 0 bija 10 to the power minus 10. 1 2 3 4 1.5 into 10 raised to minus 6 joule. Got it? આ તો 10મો ક્વેશ્ચન હતો, સાથે સાથે કરાવી દીધો. હું તો કહું છું બોર્ડ અને MCQ ના ફોર્મમાં પૂછશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? આવી જાવ 11th માં. 600 picofarad capacitor is charged by a 200 volt supply. 600 picofarad capacitor is charged by a 200 volt supply. Okay. Pachi, it is then disconnected from the supply and connected to another uncharged 600 picofarad capacitor. What is energy lost? એ સેમ જ ક્વેશ્ચન છે ને, હમણાં પહેલા ડિસ્કસ કર્યો તો એના જેવો જ છે. કેટલી પહેલા એનર્જી થશે? તો કે એનર્જી થશે હાફ CV સ્ક્વેર. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? હાફ 6 into 10 raised to minus 10 into 4 into 10 raised to 4. Due? Right? 12 into 10 to the power minus 6. આટલું થશે? એ ભૂલ કરું છું યાર. 3 4 is 12. વોલ્ટેજ 200 40,000. બરાબર જ છે, આમાં કઈ ભૂલ નથી ને? તો અલગ છે, છોડો. મારી મિસ્ટેક છે, અલગ ક્વેશ્ચન છે. ઓકે, આટલી એનર્જી થઈ. ચાર્જ કેટલો સપ્લાય કર્યો? CV. C એટલે 6 into 10 to the power minus 10. Voltage is 2 into 10 to the power 2. So that is 12 into 10 raised to minus 8 coulomb. Is it students? સેમ એ જ કરવાનું છે. હવે બેટરી ડિસ્કનેક્ટ કરી દઉં છું. ઓકે, આ કેપેસિટર તો ઓલરેડી ચાર્જ થઈ ગયો. હા, બરાબર, બેટરી એને ચાર્જ કરી દીધો. ડન. બીજું આઈડેન્ટિકલ અનચાર્જ કેપેસિટર હું રાખું સ્ટુડન્ટ્સ. આઈડેન્ટિકલ અનચાર્જ એટલે આનું કેપેસિટન્સ પણ કેટલું? 600. આનું પણ કેટલું હતું? 600. તો હવે ચાર્જ ઇક્વલી ડિવાઈડ થઈ જશે. હમણાં તો કીધું આઈડેન્ટિકલ છે એટલે, રાઈટ. તો હવે આના ઉપર ચાર્જ, અહીંયાથી અમુક ચાર્જ અહીંયા આવશે, રાઈટ. તો હવે ચાર્જ આનો કેટલો થઈ ગયો? Q/2. તો હવે આની એનર્જી કેટલી થાય? Q/2 the whole square by 2C. આની પણ કેટલી થાય? એ જ થાય સ્ટુડન્ટ્સ, Q/2 the whole square by 2C. યાર હવે સોલ્વ કરતા તો આવડશે ને? આ કેટલું થાય? Q/2 એટલે 6 into 10 raised to minus 8 the whole square upon 2 into 6 into 10 to the power minus 10. સેમ એ જ વસ્તુ અહીંયા લખજો. ડન. તો સિસ્ટમની એનર્જી કેટલી થઈ સ્ટુડન્ટ્સ? U1 પ્લસ U2. તો લોસ કેટલાનો આવ્યો? તો કે એનર્જી લોસ એટલે કેટલું થશે? તો કે જોઈ લો તમે, પહેલા આટલી એનર્જી હતી ને પછી એટલે 12 into 10 raised to minus 6 હતી, એમાંથી આ સિસ્ટમની આટલી બચી. બોલો, ક્લિયર? આટલી હતી આપણી પાસે, પછી બેયની ભેગી થઈને આટલી થઈ, તો આમાંથી આ માઇનસ કરું એટલો લોસ થયો, આમાંથી આ માઇનસ કરું એટલો લોસ થયો. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? યસ. ટેક્સ્ટ બુકનો ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો છે. થિયરી અને એક્ઝામ્પલ્સ. એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન્સ બાકી છે જે આપણે આવતા વિડીયોમાં ડિસ્કસ કરશું, અને પછી ખબર નહીં કંઈક તો સ્ટાર્ટ કરશું.
ઓકે, થેન્ક યુ.